જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પાસે આખો અધ્યાત્મ વિજ્ઞાનનો રસ્તો છે આખો, કે આ સંસારમાં આપણને દુઃખદાયી કઈ વસ્તુ થાય છે. વ્યક્તિઓ, સંજોગો, પરિસ્થિતિ એવું આપણને અનુભવમાં આવતું હોય છે કે આને લીધે દુઃખ પડ્યું, આને લીધે પડ્યું. પણ અધ્યાત્મ દ્રષ્ટિ આખું જુદું જ બતાડે છે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ પોતાને ખરેખર દુઃખદાયી થતી નથી હોતી, પરંતુ પોતાના ક્રોધ, માન, માયા, લોભ એ જ પોતાને દુઃખનું કારણ હોય છે. અને એ ક્રોધમાન માયાલોભનું સ્વરૂપ શું? તો કે રાગ દ્વેષ. અને એનું કારણ શું? તો કે અજ્ઞાનતા. આ જગતમાં અજ્ઞાનતામાંથી રાગ દ્વેષ ઊભા થાય, ક્રોધમાન માયાલોભ થાય, અને એ જ દુઃખ આપનારા બને છે. આ નિમિત્તો હોય છે. પૈસા ગયા, બધું કેમ થયું? તો કે લોભ નામના દોષને લઈને. કોઈ અપમાન કર્યું, નુકસાન, ક્રોધ કેમ આવ્યો? તો કે માન નામના દોષને લીધે. એટલે આ ક્રોધમાન માયાલોભથી પોતાને દુઃખ ઊભા થાય છે. અને દાદા ભગવાન પાસે એ રસ્તો છે કે આપણને દુઃખ આપનારા કારણોને જ ખલાસ કરી નાખો, તો કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ દુઃખદાયી નહીં થાય. એટલે સુંદર એમણે એમની નાની જ પુસ્તિકામાં છે ચિંતા, ક્રોધ, સુંદર સુંદર બધા પુસ્તકો સંકલન થઈને બહાર પડ્યા છે. એમણે પુસ્તકો નહોતા પાડ્યા, પણ એમને લોકો પૂછે, બધા બેઠા હોય ને પછી વાતોચીતો થયા કરે. નવા માણસ આવે તો મને આમ થાય છે, એમ થાય છે, તો એની પર એનું સમાધાન થાય, એના ગૂંચવાડાનું સોલ્યુશન મળે, એવા સત્સંગ થતા ગયેલા. અને એ સત્સંગમાંથી પછી નિરૂમાં આ બધો પુસ્તકો રૂપે સંકલન કરીને આપણને ચોપડીઓ મળી છે બધી. એમાં સુંદર પુસ્તક છે. ક્રોધ ઉપર છે, ચિંતા ઉપર છે, અને એમાં એક એક પાને એટલી બધી સુંદર ચાવીઓ છે. 30 પાનાની ચોપડી પણ 50 ચાવીઓ મળી જાય. બોલો, એક જ નિયમ લે ને, મારે એક દિવસે એક ચાવી વાપરવી છે, બોલો 50 દાડા સુધીનું હોમવર્ક મળી જાય આપણને. અને એવું સુંદર વાતો છે કે એક એક ક્રોધની દવા જ છે બધી. આ બાજુ ચિંતા ના થાય એની દવા જ છે. આપણે બધાને જીવનમાં અનુભવ તો હોય છે કે ક્રોધ થઈ જતો હોય છે, ચિંતા થઈ જતી હોય છે. તો જ્ઞાન મળ્યા પછી થોડો ફેર પડી ગયો કે ભાઈ હવે ક્રોધ ઓછો થઈ ગયો, મારે ચિંતા બંધ થઈ ગઈ. જ્ઞાન ન મળ્યું હોય ને તો આ ભોગવટામાં રહ્યા જ કરતો હોય છે. અને ક્રોધ માટે આપણે શું, મારે ક્રોધ બંધ કરી દેવો છે, ક્રોધ નથી કરવો, ક્રોધ નથી કરવો, એવું જબરજસ્ત નિશ્ચય કરતો હોય અમુક સમજણમાં આવ્યા પછી. એ તો કે ક્રોધ તો કરવો જ પડે ને, આ છોકરા સુધરતા જ નહીં, બૈરાની જાત કે છે, સમજતી જ નહીં, વળીએ તો સુધરે. જાત જાતના આવા અભિપ્રાય હોય છે. ઓફિસમાં એ નોકરો ઉપર વળતા જ હોય, વળવો તો પડે જ, નહીં તો કામ કેવી રીતે બરોબર લઈએ માણસો પાસેથી. મા બાપે છોકરાને જાણે વઢવાનો અધિકાર લઈને જન્મ આપ્યો હોય, જરા જરા નાની નાની વાતમાં વઢ ચાલતા જ હોય છોકરા ઉપર. તો આમ કર, તેમ ના કરીશ, કરતો નથી, સમજતો નથી, આમ મને કર, બેસી જા, જતો રહે, ભણતો નથી, રમવા જતો રહે છે. આખો દાડો ચીડિયા ખાતા જ હોય છે. પરિણામ શું આવશે ખબર નથી. છોકરાને શું થાય છે કે પોતાને શું પરિણામ આને ભોગવવા પડશે એ કશી જ ખબર નથી. બોસ થઈને નોકર ઉપર વળતો હોય, હસબન્ડ થઈને વાઈફ ઉપર વળતા હોય, સાસુ થઈને વહુ ઉપર વળતા હોય. જરાક કંઈક સત્તામાં આવ્યો, અધિકારી થયો, એટલે અંડરહેન્ડને
ક્રોધથી દબડાવી દેતા જ હોય છે. અને એને ખબર જ નથી આમાં નુકસાન શું થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો બહુ મોટું જોખમ છે. એટલે ક્રોધથી બીજાને દુઃખ આપવું, આધ્યાત્મિક દ્રષ્ટિએ રૌદ્ર ધ્યાન કહેવાય છે. એને કઢાપો કહેવાય. નોકરના હાથે પ્યાલા ફૂટ્યા એટલે બાઈ સાહેબ આમ આંખો પોળી થઈ જાય. મહેમાનોની હાજરી બોલાવી નહીં કે છે, પણ મેં અકળામણ થઈ જાય, એને અજંપો કહેવાય. અહીં અકળામણ થાય છે ને પછી બહાર વરાળ કાઢે એ કઢાપો કહેવાય. ક્રોધ કરીને બીજાને દુઃખ આપવું એ બહુ મોટો ગુનો છે, રૌદ્ર ધ્યાન કહેવાય છે. અને પછી પોતે અકળામણ કર્યા કરવી. કોઈને દુઃખ આપતો નથી પણ અકળામણ કર્યા કરે કે આ નુકસાન થઈ ગયું, ભાન ના રહ્યું, નોકરની જાત બધું પૈસાનો બગાડ જ કરે છે ને કાઢી મૂકવો જોઈએ ને પગારમાંથી પૈસા કાપી લેવા જોઈએ, જાત જાતનું મય ચિત્રે મનમાં. ત્યારે અજંપો થાય છે, એને અર્થ ધ્યાન કહેવાય છે. નોકરને ખબર પડી કે બાઈ સાહેબ ક્રોધી થઈ ગયા છે તો થઈ ગયું રૌદ્ર ધ્યાન. અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનમાંથી મનુષ્યપણું ખોઈને નીચી ગતિમાં જવાનો અવતાર બંધી જાય. છોકરાને તડકાવીએ માયો, અલબત્ત એની પાછળ અમુક સદભાવના હોય છે, એને સંસ્કાર આપવાની, ખરાબ કટેવો છૂટી જાય. પણ અમુક તો એ 10માંથી કે ને 6-7 વખત તો પ્રકૃતિ વશાત ગુસ્સો થઈ જતો હોય. પોતાને જમવાનું પતી જાય એટલે પોતાને ઉતાવળ હોય ઘર રસોડું ચોખ્ખું કરવાની, અને પેલો ધીમે ધીમે જમતો હોય તો વળી મૂકે. એટલે પોતાના કારણે, એટલે સામાન્ય હિતને માટે કરતા હોય તો એનો ગુનો ઓછો ચોંટશે અથવા નહીં ચોંટે. પોતાના સ્વાર્થને લઈને કે પોતાની જરૂરિયાતને લઈને ક્રોધ કરી નાખીએ, અથવા પોતાના માનને લીધે આ છોકરો મારી આબરૂ બગાડી નાખશે, ઘરમાં કેટલું ગંદુ કરે છે, મહેમાન આવવાના છે, કેટલું ખરાબ દેખાશે, તો ક્રોધ કરી નાખીએ તો એનું જોખમદારી જુદી. અને કેટલાક તો ક્રોધ કર્યા પછી કરવો જ પડે ક્રોધ, નહીં તો પછી આ સુધરે જ નહીં કે છે. ક્રોધ તો કરવો જ પડે ને, ક્રોધ ના દેખાડીએ તો પછી માણસો કામ ના કરે કે છે. બોલો, ક્રોધ કરવો જ જોઈએ એવો અભિપ્રાય લઈને જ આવેલા હોય છે. હવે ખોટો છે એ તો માનવાની વાત જ ઉડી ગઈ આખી. કંઈ કેમ લાગે આ ખોટું કરું છું તો પાછા ફરવાનો ચાન્સ છે, તો ખોટું લાગતું જ નથી તો પછી સુધારવાની તક જ ના રહી ને. ગીતામાં કેટલું બધું કહ્યું છે, ક્રોધ કામમાંથી ક્રોધ ઊભો થાય, ક્રોધમાંથી મોહ ઊભો થાય, મોહમાંથી સ્મૃતિ ખલાસ થઈ જાય, સ્મૃતિ ખલાસ થાય તો બુદ્ધિ ભ્રષ્ટ થાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય તો આત્મા આવરણ આવી જાય. જાત જાતની બધી વાતો. બોલો, ક્રોધમાંથી તો કેટલાય દૂષણો ઊભા થાય. પણ આ લોકો ક્રોધને મુખ્ય ગણ્યું છે, પણ ખરેખર ક્રોધ સાથે માન છે, માયા છે, લોભ છે, બધા જ જોખમી દોષો છે. પણ હવે આ પરિણામ ઊભા થઈ જતા હોય છે. આપણે ક્રોધ બધાને પૂછીએ તમે કરો છો કે થઈ જાય છે, તો શું કહે છે? થઈ જાય છે કે છે, મને કરવો નથી. ઘણી વખત સમજાતું હોય છે ક્રોધ ના કરવો જોઈએ, ખોટું કરું છું, પણ તો એ થઈ જાય છે. એ થઈ જાય છે એટલે શું કહેવાય? તો કે પરિણામ કહેવાય. કોઈ પણ પરિણામ બંધ કરવું હોય તેના કારણો બંધ કરવા પડે. એના કારણો જુદા 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 હોય છે. દરેક પરિસ્થિતિમાં જો ધીમે ધીમે તપાસ કરીએ તો 5-7-10 કારણોમાં 1-2 કારણોને લઈને આપણને ક્રોધ વારંવાર થઈ જતો હોય છે. તો ધીમે ધીમે આપણે એ પુરુષાર્થ કરવો જોઈએ કે મારે ક્રોધ કાઢવો છે તો ક્રોધના કારણો કયા છે એની સ્ટડી કરો. ધીમે ધીમે કારણો ખલાસ કરવાનો, સાચું સમજણ, સાચું જ્ઞાન મેળવો. અણસમજણથી, અજ્ઞાનમાંથી આ કારણો ઊભા થઈ ગયા છે. સાચી સમજણ, સાચું જ્ઞાન મળશે, કારણો નાશ થશે, પરિણામ ક્રોધરૂપી બંધ થઈ જશે.
મોટું કારણ તો આપણું ધાર્યું નથી થતું ત્યારે ક્રોધ થઈ જતો હોય છે. આપણી ઈચ્છા ના હોય તોય આપણું અમુક આપણે કંઈ આમ કરવાનું છે, પછી પેલો સામો વાંધો ઉઠા કે હું નહીં કરું. કેમ નહીં કરો? કરવું જ પડશે. પછી ક્રોધ થઈ જાય. દબડાવીને પોતાનું ધાર્યું સામા પાસે કરાવવા જાય તો ક્રોધ ઊભો થઈ જાય. હવે આની ઉપર ક્રોધ થયા પછી આપણે કોઈ તપાસ વિચારણા કરતા જ નથી. કેમ આવું થયું, શા માટે આવું થયું? ખરેખર તો દાદા સરસ કહે છે કે તમે નોંધો એ કોની પર ક્રોધ થાય છે, શા માટે થાય છે. નથી થતો તો શા માટે નથી થતો? લિસ્ટ બનાવો, એક હોમવર્ક ચાલુ કરો, એનાલિસિસ ચાલુ કરો અને સ્ટડી કરશું ને તો આપણને જડશે કે આ કેમ આવું થઈ ગયું. હજે બધા મને માન આપે છે, ક્રોધ નથી થતો. મારા કયા પ્રમાણે કર્મ બધા કરે, ક્રોધ નથી થતો. મારું નથી કયું કરતા ત્યાં મને ક્રોધ થઈ જાય છે. તો જડશે આપણને. અને આપણે એ વિચારણા કરીએ કે ભાઈ મને મારા જ મનમાં મેં આજે નક્કી કર્યું હતું, બસ મારે સવારે આજે અડધો કલાક માળા ફેરવવી છે કે પ્રાર્થના કરવી છે, કંઈક નહીં નક્કી કર્યું હોય ને તો બોલો આપણા જ મન, આપણી જ વાણી, આપણો જ દેહ આપણા કાબુમાં છે ખરો? બોલો આપણે નક્કી કરીએ મનમાં ખરાબ વિચાર કરવા નથી, થઈ જાય. વાણીથી નક્કી કરીએ કોઈને દુઃખ ના થાય એવું બોલવું તોય વાંકું બોલી જાય. વર્તનમાં આપણે માંદા પડી જ જઈએ છીએ ને, કંઈ આપણા હાથમાં ક્યાં છે? દેહ તો નિરોગી રાખવાની કોને ઈચ્છા નહીં હોય? એટલે નથી ગમતું એવું આપણા જ મન વચન કાયાથી થતું હોય, આપણી ઈચ્છા નથી છતાં થઈ જતું હોય, તો સામાન્ય મન વચન કાયા આપણા કયા પ્રમાણે કેટલા ચાલશે? એનું જો આપણે વિચારણા ગોઠવીએ ને કે ભાઈ આ થોડું એનાલિસિસ તો કરી જુઓ, તોય આપણને સમજાય કે આપણા બીજો વિભાગ લે કે આપણને જ કોઈ આવું દબડાવીને કહેશે અક્કલ વગર સમજતા નથી, ચાલો આટલું પતાવી આપો કામ. તો ભાઈ જબરાઈ કરીશ તો કશું નહીં કામ કરીએ, પ્રેમથી વાત કરીશ તો બધું કરીશું. આપણે જ માનતા હોઈએ છીએ કે મારી સાથે ક્રોધ કરશો તો આપણને જ ગમતું નથી, આપણે જ રિએક્શનમાં કામ કરવાનું ગમતું નથી. કોઈ એનું ધાર્યું આપણી પર કરાવે તો આપણને પસંદ પડે છે? તો પછી આપણને વિચાર આવવો છે કે હું એની પર ક્રોધ કરીને ધાર્યું કરાવવા જઈશ તો એને નહીં જ ગમે. એટલે આપણે થોડુંક એનાલિસિસ કરતા હોઈએ તો ઘણું બધું આપણને સમજણ પડે કે આપણને ગમતું નથી તો બીજા પાસે આપણે કેવી રીતે કરાવી શકાય. આપણને ક્રોધ ગમતો નથી કોઈ આપણી પર કરે તો આપણાથી બીજા ઉપર કેમ કરાય? અને ધાર્યું કરવું આ તો આપણા મોહને લઈને કે આપણી ઈચ્છાને લઈને આપણે કંઈક આમ થવું જ જોઈએ, આમ થવું જ જોઈએ. પણ આપણી પર જ કોઈએ દબાણ મૂક્યું, તમે આટલું કરી આપજો, 10 કામ સોંપ્યા હોય સવારથી અને આપણે જ જોઈએ તો 3 કામ થાય, 5 કામ થાય, બીજા કેમ ન કર્યા તમે? તો ભાઈ સંજોગ ના મળ્યા, ટાઈમિંગ ના મળ્યો, પેલો માણસ ના મળ્યો, અમુક કામ નહીં થઈ શક્યું, અમુક કામ મને સમજણ નહોતી કેવી રીતે કરવું. બોલો આપણા 10 કામમાંથી સોંપેલામાંથી ઓફિસમાં નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તો આપણને કેટલી બાબતમાં ખબર છે કે કેટલાય નક્કી કર્યા પ્રમાણે આપણા કામો નથી થતા. તો આપણને સમજાય કે માણસ સંજોગને આધીન છે. આપણે કોઈ માણસ સાથે નક્કી કર્યું હોય ભાઈ સ્ટેશને મળજો અને પછી આપણે અહીંયા હોલમાં જવું છે, હું અહીંથી અમુક જગ્યાએથી આવીશ, તમે સ્ટેશને આવો છો ત્યાંથી સીધા આવજો. પછી પેલા ભાઈ મોડા આવ્યા એટલે 20 મિનિટનો રસ્તો કેમ મોડા આવ્યા તમે? કે છે ટ્રેન મોડી પડી, રિક્ષા મળી નહીં, ટ્રાફિકમાં અટવાઈ ગયા. બોલે કરતાં કરતાં આપણને સમજાય કે માણસ સંજોગને આધીન છે. તો પછી એની પર ક્રોધ કરવાનો કંઈ અર્થ જ નથી. આપણને સંજોગ એવા નડે, આપણે મોડા પડી શકીએ. એટલે એક એક પરિસ્થિતિનું જો એનાલિસિસ કરતા જાય તો આપણને ચોક્કસ સમજાય કે માણસ જાતે સ્વતંત્ર કરી શકતો નથી. દાદાએ પોતે જ એવી શોધખોળ કરીને કહ્યું ને કે આ જગતમાં કોઈ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. બોલો આ એક બાબતમાં નહીં હોય તો દુનિયાની કઈ બાબતની શક્તિ પોતાની સ્વતંત્ર હોઈ શકે? અને આપણે
આપણને નથી, સામાન નથી, તો આપણે એની પાસે ધાર્યું કરાવવા જઈએ, આમ કરો, આટલું કરવું જ પડશે, કેમ ના કરો? કેટલી મોટી મહામૂર્ખાઈ કહેવાય. અને કોઈ પણ વર્તન સીધું આવતું જ નથી. સમજણ પાડો, સમજણનું પરિણામ વર્તન આવે છે. અને એ વર્તન આવું એક દિવસમાં ના બને. જ્યાં ખોટે રસ્તે ચડી ગયા હોય પછી કહે કે તમે કેમ ન જલ્દી આવી જાઓ. ફોનમાં મોબાઈલમાં વાત થાય કે હા એટલે રસ્તે ઊંધે છું, પાછા કેમ તરત નથી આવતા? તો કે 20 માઇલ ઊંધા ગયા તો 20 માઇલ પાછું ફરવું પડે. કોઈ 3 માઇલ ઊંધો ગયો તો 3 જ માઇલથી પાછું ફરવું પડે. કોઈ 1/2 કિલોમીટર દૂર હોય તો 1/2 કિલોમીટરથી પાછો ફરશે. એને સમજણ ઓન ધ સ્પોટ પડે છે, વર્તનમાં આવતા ટાઈમ લાગે છે. કેટલું અવળું ગયો એટલું સવળું થાય. એટલે ક્રોધને બદલે સમજણ પાડો, સમજણ પાડો. બીજી વખત ભૂલ થાય, બીજી વખત સમજણ પાડો. જેમ જેમ એની સમજણ પરિપક્વ થશે, પરિણામ પામશે, એને પાચન થશે ને પછી વર્તન આવશે. ક્રોધગ્રસ્તો એના મશીનરી તોડી નાખે છે. જે બાળકને ક્રોધ કરો, પેલો હેન્ડલ વિથ કેર હોય, ગ્લાસના પ્યાલા રકાબીનું બોક્સ હોય, અને આપણે પછાડીએ તો ભાઈ તૂટી જાય અંદર. બાળકનું હૃદય ઘાસના પ્યાલા જેવું છે, તૂટી જાય. ડિપ્રેશન આવે, વિકૃત થાય, વિરોધી થઈને ઊભો રહે, સામાવડીઓ થઈ જાય મા બાપના. પરણ્યા પછી છૂટો જ પડી જાય. એ બાપનું મોઢું ના જોવાવે, માનું મોઢું ના જુએ. દ્વેષ 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 થયા કરે. કેમ? તો ક્રોધથી આખી જિંદગી કચડાયો છે, રિએક્શનો આવ્યા. એટલે એક એક ક્રોધનું કારણ નોંધી રાખી કે આપણું ધાર્યું નથી થતું માટે ક્રોધ થઈ જાય છે. તો ધાર્યું કરવું, માણસના ધાર્યું કરવું જોઈએ કે સમજાવીને કામ લેવું જોઈએ? અને સામા પાસે ધાર્યું કરાવીએ છીએ તો આપણે ધાર્યું કરી શકીએ છીએ, આપણું ધાર્યું કે સામાનું ધાર્યું? એમ એનાલિસિસ કરતાં કરતાં સમજાય કે ના, સમજણથી કામ લો. સંજોગને આધીન માણસ હોય છે. અને સૌથી વધારે તો ધારવાનું છોડી દો, સમજાવીને મૂકી દો. પછી બન્યું એ કરેક્ટ. એવી રીતે ધીમે ધીમે કારણોને ઓગાળવા જોઈએ. એમ કરતાં કરતાં ક્રોધ છૂટશે. ધાર્યું કરવું એને લઈને ક્રોધ થઈ જતો હોય છે. બીજું મોટું કારણ આપણું કોઈ અપમાન કરે, તમે અક્કલ વગરના છો, સમજતા જ નથી, એટલે આપણું ક્રોધ ભભૂકે. આપણને અપમાન લાગ્યું તો આપણે કેમ અપમાન લાગ્યું? તો કે અહંકાર, કોઈક જાતનો અહંકાર હોવો જ જોઈએ. આપણે હું અક્કલવાળો છું, હોશિયાર છું, સમજદાર છું, એવો આપણો અહંકાર હોય અને એની પર ઘા પડે, તું સમજતો જ નથી, અક્કલ જ નથી તારામાં, તો અપમાન લાગે. તમે બહુ સમજદાર છો, બહુ સમજીને કામ કરો છો, તો માન મળ્યું કહેવાય. તો માનમાં ચડે અહંકાર, અપમાનમાં ભોગવટો આવે. એ અહંકાર છે. હવે આપણે અક્કલવાળા છીએ એ એનાલિસિસ કરવું પડે. દાદા તો કહેતા કે અમને કોઈ કહે ને તમે અક્કલ વગરના છો, તમે કહે તમને આજે ખબર પડી, હું ઓળખું પટેલને, પહેલેથી ઓછી જ છે અક્કલ. લે નિવેડો આવી જાય ને, કંઈ ઝઘડો રહે પછી. અને અક્કલ ઓછી જ હોય ને, કારણ આપણને દુનિયાની લાખો બાબતો છે, 2-5 બાબતમાં અક્કલ હોય છે, બાકીમાં તો ક્યાં હોય છે? જે બધામાં નથી જોતી ને. આમ તો આ આવડા મોટા તંબુ બાંધવા કે આપણા હાથમાં આવડે? આપણને આ કેમેરા રિપેર કરવાનો આવડે? આમ તો આ હેન્ડલ કરવાનું ના આવડે? આ જીમીને હેન્ડલ કરવાનું આવડે? કઈ રીતે રેકોર્ડિંગ કરવું? ચાલો તમે આવી જા. ના, મારું ના કામ, બગડી જાય કહેશે. તો કઈ બાબતમાં આપણને આવડતું હશે? એ દુનિયાની બાબતો લિસ્ટ તો બનાવો. તો આપણને લાગે હો 1% આવડત નથી. તો પછી ભાઈ 99% નથી આવડતું, તો 100% નથી આવડતું, માનો ને, વાંધો શું છે? કે ને સબ મેં બબૂચક. હા ભાઈ, પહેલેથી જ ઓછી અક્કલ છે. તો પછી અક્કલ, હું અક્કલવાળો છું, અહંકાર જ ઓગળી ગયો. તો પછી અક્કલ વગરના કહે તો દુઃખ જ નહીં રહે. જેમ આપણે ડૉક્ટર હોઈએ ને, તો ડૉક્ટર સાહેબ કહે આપણને તો દુઃખ થાય? ના જ થાય, હું ડૉક્ટર છું જ ને વળી. એમ આપણને અક્કલ વગરના છીએ, આપણને ખાતરી થઈ ગઈ ને પછી કહે તમે અક્કલ વગરના છો સાહેબ, તો યસ, હું ઓળખું પહેલેથી ઓછી જ છે, તો દુઃખ જ નહીં થાય. પણ ના, એ અહંકાર ઓગાળવો
સહેલો નથી. સમજણથી ઓગળે, બુદ્ધિથી ના ઓગળે. સમજણ સમજ ગોઠવતો જાય કે હા બધી બાબતમાં અક્કલ નથી. અરે ઘરમાં જ આપણે વાઈફ જ કહેતી હોય ને તમે બેસો ને છાના મને અક્કલ નહીં, તમને સમજ નહીં પડતી. હા હા તું હવે પતાવી નાખશે ને કહેશે. જો ત્યાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ ઘરવાળી ને ગમે તેમ તો ઘી ઢોળાય તો ખીચડીમાં જ કહેશે. બહારવાળો જો કોઈ કહી ગયો ઘરમાં બધાની વચ્ચે કહે ને તો અપમાન લાગે, તો પાછો ફૂફાડો મારે. અથવા ત્યાં ના બોલે, ઘેર જઈને પછી ધૂળ કાઢ નાખે વાઈફની. પણ હા અહંકાર ઓગાડીએ, અપમાન લાગે નહીં તો ક્રોધ આવે નહીં. માનનું રક્ષણથી ક્રોધ કરીએ છીએ. ત્રીજું કારણ હોય છે જેમ જેમ જો માન ઓગાડી નાખીએ તો ક્રોધ ઓગળી જાય. ત્રીજું કારણ હોય છે કે આપણી સમજણ 150 RPM હોય ને પછી સામાન્ય 50 RPM હોય તો બેની પછી મેળ બેસે નહીં વાતનો, અને પછી કાઉન્ટર પુલી ગોઠવવી પડે. જો ના ગોઠવતા આવડે તો મશીન ગરમ થઈ જાય આપણું. આપણે નથી કહેતા હું ક્યારનો બકબક કરું છું, ભાન નહીં પડતું, સમજતા નહીં, મગજમાં બટાકા ભર્યા જ કે છે. કેમ અકળામણ થાય છે કે આપણે કહેવા માગીએ છીએ પેલો સમજતો નથી, તો એ ક્રોધ આવી જાય, ગરમ થઈ જાય મશીન. હવે એ સમજતો નથી એ વાત એવી નથી, ખરેખર આપણે સમજતા નથી. કારણ કે 50 લીટરનું તપેલું આપણે 150 લીટર ભરીએ તો શું થાય? 100 લીટર ઢોળાઈ જાય તો વાંક કોનો કહેવાય? તપેલા નો કહેવાય કે ભરનાર નો કહેવાય? આપણે સમજવું જોઈએ કે આપણે 150 લીટર ભરવા ગયા, ઢોળાઈ ગયું. અહીં તો વ્યવહારના વાસણો તો ખબર પડે છે, પણ માણસોના સમજણની શક્તિનું માપ આપણે કાઢવું પડે કે આને સમજણ કેમ નથી પડતી. એના રિવોલ્યુશન ઓછા છે, ગ્રાસ્પિંગ પાવર ઓછો છે. આમ તો નાનું બાળક હોય ને તેની સાથે વાતો કરીએ, બેટા શું થયું, ચા શું કરશે બિચારો, કેમ તો કે સમજ્યા બાળક છે એને મોટી ભાષામાં ના વાત કરાય, બાળકની ભાષામાં બોલાય. ઢીંગલી પડી ગઈ, ક્યાં ગઈ, લાવ લાવ લાવ, આપણે એને દવા કરીએ, બધું કરશે નાટક. તો મોટાને પણ આપણે ઓળખવું પડે કે એની સમજણના રિવોલ્યુશન ઓછા હોય. બને આ બહેનોને ઘરની બાબતમાં રિવોલ્યુશન વધારે, ધણીને ઘરની બાબતમાં ઓછી, તો વાતે વાતે ચીડિયા ખાતી હોય. નેઇલ કટર ક્યાં ગયું, તમે ઠેકાણે મૂકતા જ નથી. પેલા નાની નાની વાતમાં કચકચ કરીને વાઈફ હસબન્ડ પર ગુસ્સો કરે, પણ રસોડ ઘરની બાબતમાં રિવોલ્યુશન વધારે, અને ધંધાની બાબતમાં ભાઈઓને વધારે પડતા હોય બેનો. એટલે આ તો નૈમિતિક છે. પણ આ શું છે, અમુક બાબતમાં દરેકને જુદું જુદું હોય. તો આપણે ઉલટાનું આપણી પાસે વધારે અજવાળું હોય, પેલાને ઓછું અજવાળું હોય તો ધક્કા મારવા જોઈએ, પાડી નાખવા જોઈએ, કે એને પ્રકાશ ધરવો જોઈએ? પ્રકાશ ધરવો જોઈએ કે ભાઈ એને ઓછી સમજણ પડે છે, એને હેલ્પ કરો, સૂઝ પાડો. પણ આપણને એ સમજણમાં આવે પછી આપણે સોલ્યુશન લાવી શકીએ. તો આ એક કારણ હોય છે, ડિફરન્સ ઓફ રિવોલ્યુશન, ડિફરન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. પછી તો બીજા નાના નાના કારણો હોય. સામાન્ય આપણે અભિપ્રાય આપ્યો હોય કે આવો જ છે, તેવો જ છે, પછી એ નેગેટિવ અભિપ્રાય હોય તો અકળામણ થયા જ કરી માટે. એટલે આપણા જુદા જુદા કારણો, ક્રોધ માટે તપાસ કરો, કારણોનું નિવારણ કરો, ક્રોધ ખલાસ થઈને ઉભો રહે છે. એટલે જુદી જુદી સમજણ, દાદાના પુસ્તક સુંદર છે, આખું ક્રોધ ઉપર છે, એટલી સુંદર છે. એમાં ક્રોધના કેટલા સુંદર સોલ્યુશન આપ્યા છે. 30-50 જાતના સોલ્યુશન છે 30 પાનામાં. દાદા સરસ કહે છે કે ક્રોધ જે નથી કરતા એ લોકોનો વ્યવહાર કેવી રીતે ચાલતો હશે? તો જેને ક્રોધ ના થતો હોય એની પાસે અમુક સમજણ, જ્ઞાન એવું ઊંચું હોય છે, એને ક્રોધથી કામ લેવું નથી હોતું. જેમ બધાને ખબર, અમુક શિયાળામાં બહુ ઠંડી પડે ને ત્યારે પાક બળી જાય છે, કે ઉનાળામાં બહુ ગરમી પડે ત્યારે પાક બળી જાય છે? નહીં, બળી ગયો નથી કહેતા, બધા મરચા કાળા પડી ગયા. આપણે કેમ ભાઈ પાક બળી ગયો છે? બહુ રાત્રે હિમ પડ્યો કે છે. બોલો, હિમમાં શબ્દ શું વાપરે? પાક બળી ગયો. તો હિમની ઠંડીનો પ્રતાપ વધારે કે ગરમીનો પ્રતાપ વધારે? બોલો, ઠંડો જે ક્રોધ કરતો નથી, ક્રોધના ટાણે ક્રોધ કરતો નથી, એનો પ્રભાવ બહુ પડે, પ્રતાપ ઊભો થાય. એને શીલ કહેવાય છે. શીલનો પ્રભાવ એવો હોય કે
એને કહેવું ના પડે, એની હાજરીથી જ કામ થયા કરે. પેલો માર માર કરતો આવ્યો હોય ને પેલા ભાઈને જોઈએ ને ટાળો પડી જાય. કેમ તો પ્રભાવ, મેન ઓફ પર્સનાલિટી, શીલવાન કહેવાય. અલબત્ત 100% તો આગળની વાત છે, પણ અમુક અંશે પણ માણસ જો પ્રભાવશાળી હોય ને, પ્રભાવ ક્યારે ઊભો થાય છે? જે લોકો ક્રોધ કરતા હોય એવી જગ્યાએ પોતે ક્રોધ ન કરે, લોકો બીજાનું અપમાન કરતા હોય એવી જગ્યાએ પોતે અપમાન ન કરે, લોકો ધાર્યું કરાવીને કામ લેતા હોય પોતે ધાર્યું સમજાવીને લેતો, એટલે બધી એને મનુષ્યપણાની સિદ્ધિ ઉત્પન્ન થાય છે. ક્રોધ માન માયેલો વાપરતો નથી, પ્યોરિટી કહેવાય. તો એનામાં પછી આ પ્રતાપ નામનો ગુણ ઉત્પન્ન થાય. એના હાજરીથી જ લોકો અવળું બંધ કરી દે, સવડા ચાલે, નેગેટિવિટી બંધ થઈ જાય, પોઝિટિવિટીમાં આવે. એટલે આવા જુદા જુદા ક્રોધ વગર લોકો લાય ક્રોધ ના કરીએ તો જીવન કઈ રીતે ચાલે એવી માન્યતા હોય છે. આખી મનુષ્ય સિવાય બીજી જ્ઞાતિઓ ક્રોધ કરતી નથી. ચકલા જાનવરો બધા નિરાંતે ખાઈ પીને ફર્યા કરતા હોય. મનુષ્ય એકલાને જ આ બધું તોફાન વધારે હોય છે. ક્રોધ છે, માન છે, મોહ છે, લોભ છે. એટલે દાદા એક સરસ વાત કરી છે કે ક્રોધ, કોઈ પણ દોષ, એક સામાન્ય સિદ્ધાંત, કોઈ પણ દોષ કાઢવો હોય તો એના 4 પગથિયા બતાડ્યા છે. દાખલા તરીકે ક્રોધ આપણે કાઢી નાખવો છે, પહેલામાં પહેલો અભિપ્રાય નક્કી કર્યો, ક્રોધ કરવો એ ખોટો છે. ક્રોધ કરવો એ ખોટો છે, આવું ના કરવો જોઈએ, ખોટું કહેવાય. દિલથી નિર્ણય કરવો જોઈએ કે ના, ખોટું કહેવાય, નિશ્ચય કહેવાય ને. પછી બીજું પગથિયું, જેટલી વાર ક્રોધ ઊભો થાય ને એટલી વાર પસ્તાવો કરો, માફી માગો. જે ઈષ્ટદેવ હોય, જે ભગવાન હોય, મેં આ ક્રોધ કરીને બાળકને દુઃખ આપ્યું, કે નોકરને દુઃખ આપ્યું, કે હસબન્ડ કે વાઈફને દુઃખ આપ્યું, કે સાસુ વહુને દુઃખ આપ્યું, જેઠાણી દેરાણી, કોઈને પણ દુઃખ અપાયું ક્રોધથી, એનો પસ્તાવો લો કે હે ભગવાન, મારાથી ભૂલ થઈ ગઈ, હું માફી માગું છું, મને ક્ષમા કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. પછી ત્રીજું સ્ટેપ કયું છે કે જેટલી વાર ક્રોધ થાય તે વખતે એના પરિણામ વિચારો. એનું પરિણામ શું આવશે? કોઈ પણ વસ્તુનું પરિણામ જાણીએ નહીં. આમ તો આ વાયરિંગ બગડ્યું હોય તો આપણે સીધું કંઈ ખોલીને હાથ નહીં ઘાલતા. કેમ? હા, શોક લાગી જાય, મરી જવાય કે છે. આપણે જાણીએ જ પરિણામ, એટલે મેઇન સ્વિચ ઓફ કરીએ, ટેસ્ટરથી ચેક કરીએ કે હા વાંધો નથી. એવી રીતે એનું પરિણામ જાણીએ તો પછી બધું સોલ્યુશન લેતા આવડે. તો ક્રોધના પરિણામ જાણવા જોઈએ. ક્રોધ એટલે શું? પોતે સળગવું અને બીજાને સળગાવી મારવું. એટલે પોતાનું કેટલું ભયંકર નુકસાન થાય છે, સામાનું પણ ભયંકર નુકસાન થાય છે. ક્રોધ એટલે અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન બધું અધોગતિમાં લઈ જાય. ક્રોધથી આમ તો નોકર જેવાને આપણે વળ્યા હોઈએ ને ક્રોધથી, તો દિલમાં વેર બાંધે, હું તમને જોઈ લઈશ, છોડીશ નહીં. બોલો, પ્યાલા તો ફૂટી ગયા, એક નુકસાન, અકળામણ કરી બીજું નુકસાન, પેલા વેર બાંધ્યું ત્રીજું નુકસાન. અકળામણનું ફળ આપણે અધોગતિ થાય ને પેલો વેર બાંધે, છોડે નહીં પાછો. તે બીજે ભાવ નથી સાંભળતા આપણે બાઈ સાહેબને મોઢું બાંધીને લૂંટી ગયા છરી મારીને, તે વેર બાંધ્યું હતું તે છોડે નહીં પછી. એટલે ક્રોધના પરિણામનું ખૂબ એનાલિસિસ કરવું જોઈએ. આ નાગનો ફોટો મૂક્યો છે ને ક્રોધની ચોપડી ઉપર, તે સાચી વાત છે. ક્રોધ બહુ ભયંકર કરે ને તો ક્રોધમાંથી પછી નાગનો અવતારે થાય, સાપના અવતારમાં જાય. એ વાત સાચી છે. બોલો, પ્રગટ અગ્નિ જેવું છે ને આપણો અવતાર પછી અધોગતિમાં જતો રહે. એટલે આ જુદી જુદી રીતે એના પરિણામ સમજવા જોઈએ કે કેટલું નુકસાન કરે છે. આ સામા આખી જિંદગી, કેટલાક ક્રોધ એવા હોય ને આખી જિંદગી પછી સંબંધ જ કપાઈ જાય, એ ફરી વ્યવહાર કરવા ના આવે આપણી સાથે. અમુક ક્રોધ એવા હોય કે 6-12 મહિને પાછો કંઈક મેળ બેસે કરો, અમુક 2-4 મહિને પાછો રિકવરી થાય, અને અમુક તો 2-3 દાડામાં પાછો રિકવરી થાય, 24 કલાકમાં. પણ એનું પ્રમાણ હોય છે, કેટલી ઇન્ટેન્સિટીથી ક્રોધ કર્યો. શાસ્ત્રકારો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજોલન બધા એવા પ્રકાર બતાડ્યા. આખી જિંદગી અનંત અવતાર બગાડી નાખે એવો ક્રોધ. બોલો, કેટલાય અવતાર ભટકવું પડેલ. સામો વેર બાંધે તો છોડે નહીં બદલો લીધા વગર. એટલે આ પરિણામ ખૂબ વિચારવા જોઈએ કે આ કેટલું બધું નુકસાન કરી શકે છે.
અને ચોથું સ્ટેપ, એનું ઉપરાણું ન લેવું છે, રક્ષણ ના કરવું છે. આપણે રક્ષણ થઈ જ જતું હોય છે. રક્ષણ એટલે શું? ના કહ્યું ભાઈ ક્રોધ તો કરવો જ પડે ને છોકરાઓ પર, નહીં તો ભણતા જ નથી મોવા. એટલે ક્રોધ કરવું જ જોઈએ, એ શબ્દ રક્ષણ કહેવાય. કહેશે કોઈ કે તમે બહુ ક્રોધી સ્વભાવ, આ બધાને શું કામ દુખાવા? હું બીજું કશું મને વ્યસન નથી, આ જરાક ક્રોધ થઈ જાય છે, બાકી બીજું કંઈ આપણે ચાય નથી પીતો, કહેશે બીડી સિગરેટ કશું નહીં આપણે. હાલ પણ શું જરાક થઈ જાય એમાં પાછું રક્ષણ કરીએ, તે રક્ષણ કહેવાય. આમ તો શિષ્ય ગુરુની ઉપર, ગુરુ શિષ્યની ઉપર ક્રોધ કરતા હોય ને, અને કોઈક આવી પડ્યા બહારના માણસો, શિષ્યને તમે ગુસ્સો, હા એ તો કોક દાડો વઢીએ, બાકી આમ તો બધું ના વઢીએ તો બધું આચાર તોડી નાખે જ, કહેશે બોલો આવા બધા બચાવ કરી નાખીએ આપણે. એટલે એની પર રક્ષણ થઈ જાય છે. નથી ઘણા કે તમે ડંખ નહીં મારો, ફૂફાડો તો મારવો જ પડે ને. અરે પણ તમારે કઈ જગાએ કેટલું પ્રમાણ, એ અભિપ્રાય જ આપણને અવળે રસ્તે ચડાવી દેશે. અને ડ્રામેટિક ક્રોધ કરીએ પણ અંદર બાદ જીવ બાળી નાખે. જીવ બળીને કરીએ ને તો ડંખીલું હોય બધું. એટલે આ બધું ઉપરાણું લેવાઈ જતું હોય. હા, ઉલટાનું કેવું છે કે મારી નબળાઈને લઈને ક્રોધ થઈ ગયો છે. ક્રોધ એટલે મોટા મોટી નિર્બળતા કહેવાય છે. ક્રોધ, માન, માયેલો મોટા મોટી અશક્તિ, નિર્બળતા, અબળાપણું છે, નબળાઈ છે માણસની. એટલે સ્વીકારવું જોઈએ કે મારી નબળાઈ લઈને એટલે ક્રોધ થઈ જાય છે. બાકી ના કરવો જોઈએ, સાચી સમજાવીને કામ લેવું જોઈએ. સમજણ અવરાઈ જાય ને, દ્રષ્ટિ ટૂંકી, સમજણ ઉપર આવરણ આવી જાય એટલે માણસથી ક્રોધ થઈ જાય છે. જો સમજણ બ્રોડ વિઝન હોય ને તો ક્રોધ ન થાય એનાથી. એટલે આ બધું સમજીને સોલ્યુશન લાવવાની વાત છે. દાદા ભગવાને તો કી દોષનું નિવારણ થવા માટે જ બધી સોલ્યુશનો આપ્યા છે. આ કોઈ નવો ધર્મ નથી કે નવો સંપ્રદાય નથી, પણ કેમ કરીને આપણા દોષો ક્રોધથી, માનથી, મોહથી, લોભથી, રાગ દ્વેષથી, અજ્ઞાનથી, અહંકાર, મમતાથી બધા બંધનો આપણને આવી પડ્યા છે આ અણસમજણમાંથી, અજ્ઞાનમાંથી. તે બંધનો તૂટવાનો રસ્તો છે આ. અને અદ્ભુત ચાવીઓ છે બધી. આપણે થોડા પ્રશ્નો લેતા જઈશું. અહીં બિપિન પુરોહિત, અમદાવાદ. જ્ઞાન લીધા પછી ઉઘાડો ક્રોધ તો બંધ થઈ ગયો છે, પણ આ અંદર જે અજંપો થાય છે ત્યારે જ્ઞાનની ચાવીઓ બધી બુઠ્ઠી થઈ જાય છે. ત્યારે શું ઉપાય કરવો? અજંપો થાય ને, કોઈ પણ વસ્તુની મહત્વતા મૂકી હોય ને, આજે 1 રૂપિયાની માટલી ફૂટે અને 1000 રૂપિયાનું કાચનું પેલું શોકેસમાં મૂકેલી વસ્તુ ફૂટે તો બેમાં સરખું પરિણામ અંદર ઊભું થાય? હા, પેલું 2 રૂપિયાની માટલી ફૂટી ને, કે પેલો છોકરો રડતો, અરે મેં બહુ નુકસાન કર્યું, કશો વાંધો નહીં બેટા, જવા દે ને, થઈ જાય કે ના થઈ જાય. તો કેમ તમારામાં ફેરફાર થયો? તમે આની કિંમત મૂકી છે. હવે બોલો, માણસની કિંમત કે વસ્તુની કિંમત? માણસને દુઃખ થાય કે વસ્તુ નુકસાન થાય, બેમાં કયું આપણે સાચવીએ? માણસને દુઃખ ના થાય સાચવીએ, ખરું ને? માણસને દુઃખ ના થાય તો પછી આપણે ત્યાં જો કિંમત મૂકી હોત ને, આ તો માણસ કરતા વસ્તુની કિંમત બહુ મુકાઈ ગઈ છે. એટલે પછી અકળાઈ જઈએ છે, તે નુકસાન કર્યું, ભાન. બોલો, આપણો લોભ આપણને નુકસાનને લઈને સામાન્ય ગુનેગાર ઠરાવે છે. આપણું માન સામાન્ય ગુનેગાર ઠરાવે છે. અને પછી ક્રોધ થઈ જાય કે લોભને લઈને ક્રોધ થાય. એટલે આ ડિવેલ્યુ કરો બધાને, રિલેટિવની, અને નોંધી રાખો એ અજંપો કઈ બાબતમાં થાય છે, કયા કારણોસર થાય છે. આપણે શું છે કે પરિણામને વિગતમાં આવો થોડુંક, કઈ બાબત અજંપો કરાવે. જે આપણે પોતાને માનભંગ થાય કે મેઇન તો એ જ હોય. માનભંગ કોણ કરે? આપણા આસિસ્ટન્ટ કરે ત્યારે બહુ દુઃખ થાય. અને ઘરમાં સૌથી મોટું પ્રિયમાં પ્રિય આપણી વાઈફ, અને એ જ આપણું અપમાન કરે ને ત્યારે તો બહુ પરસેવો થાય. એટલું અકળામણ થાય કે આને તમાચો મારું કે લાકડી મારું. પછી કહેશે મારે પછી ચા પીવાના વાંધા પડી જશે. ઘણું બધું નેગેટિવ ચિત્રી નાખે. હા, એટલે એ નોંધો એ કેટલા નેગેટિવ પડ્યા છે. એ લિસ્ટ બનાવીને પછી એના પોઝિટિવ શોધી કાઢો કે ભાઈ એમનામાં કોઈ પોઝિટિવ છે. જે વ્યક્તિને માટે આપણને અકળામણ થતી હોય તે જ વ્યક્તિનું પોઝિટિવ તો જુઓ.
તમારો સ્વભાવ અકળામણ થાય એવો છે? ના. હા, મારી સાથે થોડી જરાય અકળામણ કરતા જ નથી તમે. કેટલા મીઠી પ્રેમથી વિનયથી વાતો કરો છો. અમુક જ જગ્યાએ થાય. અમુક જ જગ્યા છે ને એવી. એટલે આપણી પાસે અમુક દ્રષ્ટિ હોય છે કે અમુક વ્યક્તિ સાથે વિનયથી કેમ વાતો થાય છે, કારણ આપણી પાસે દ્રષ્ટિ એ વ્યક્તિ માટે ઊંચી છે. તો દરેક વ્યક્તિની અંદર આત્મા નથી, છે ભગવાન નથી, દાદા ભગવાન જ બેઠા છે. એટલે પહેલી વ્યક્તિ એમ કહેવાય ને, મારી અંદર દાદા ભગવાન જો, હું ગમે તે ધારું તે કરું, તમે દુઃખી થાવ સુખી થાવ, તમે મારી પૂજા કરો, એવું મનાવડાવવાની જરૂર નથી. આપણી દ્રષ્ટિ રાખવાની જરૂર છે કે ભાઈ ભગવાન બેઠા છે. એક કાચનું વાસણ હોય ને ખોખાની અંદર, તોય હાંચવીને મૂકીએ, ભાઈ કાચનું વાસણ અંદર કે છે, તો ભાઈ ભગવાન બેઠા છે, વ્યવહાર કરો સમજીને. ભારતી પટેલ, અભિપ્રાય અને ક્રોધ વચ્ચે શું સંબંધ છે? એટલે આ જ પોઝિટિવ ક્યાં છે ભારતી પટેલ? પોઝિટિવ અભિપ્રાય હોય તો ક્રોધ નહીં થાય. નેગેટિવ અભિપ્રાય હશે સામી વ્યક્તિ માટે, તેની પર ક્રોધ થઈ જ જશે. અને કોની પર હોય? બહારના લોકો ઉપર નેગેટિવ અભિપ્રાય બહુ ના હોય, ઘરની વ્યક્તિઓ પર જ હોય. હમણાં આમ કરશે, વાત જ માણસ જ આવો છે, આવા છે, તેવા છે. કેટલા લિસ્ટ ઓફ ઓપિનિયન હોય છે ને ઘરની વ્યક્તિઓ પર. ઘરની ફાઇલ માટે જ પ્રોબ્લેમ. દાદા કહે છે ને, આપણું ધારણા છોડી દો તો પછી આપણો મત હોય તો મતભેદ ઉભો થાય ને. આપણો મત જ નથી રાખવા માંગતા. શુદ્ધાત્મામાં રહેવું છે ને શુદ્ધાત્મા સ્વરૂપે જોવા છે, એ સિવાય વ્યવહારમાં કોઈ મત રાખવા જેવો જ નથી. કારણ વ્યવહાર પર સત્તામાં છે. કોઈ માણસ જાતે સ્વતંત્ર કરી શકતો જ નથી. જેમ અત્યારે આ પાવર જતો રહે, એ તમે શું કરો? શું દોડધામ કરો જલ્દી ચાલુ કરવા માટે? એ જ્યાં ત્યાં બેસી રહો કે દોડધામ ચાલુ કરો? બેસી રહે. અથવા તમારા હસબન્ડ કે બાજુમાં હોય કોઈ ઘરની કુટુંબની વ્યક્તિ, એને ગોદા મારો, બેસી રહ્યા છો, જાઓ ને ચાલુ કરો ને. ના. કેમ ના કરો? કારણ પાવરનો કંટ્રોલ આપણા તાબામાં નથી, ઘરની વ્યક્તિઓના તાબામાં નથી, પર સત્તામાં છે. આપણે પરિસ્થિતિ જાણીએ ને. બોલો, અહીં બાબત આપણે જાગૃતિ છે કે આ પર સત્તામાં છે. આપણે ડખો દખલ કરતા જ નથી, બેઠા બેઠા દાદા ભગવાનના અસીમ જે જયકાર કરીએ. બરાબર. એની મેળે પાવર આવ્યો તો હાચો, ના આવ્યો તો હાચો. શું કરી શકીએ? કાંઈ નહીં. તો આ જગતની બધી જ 5 ઇન્દ્રિયથી જેટલું દેખવામાં આવે છે, અનુભવમાં આવે છે, બધું પર સત્તા છે. આપણું ધાર્યું આપણે કરી શકીએ છીએ? ના. સામા પાસે આપણે કેટલું અપેક્ષા રાખી શકીએ? તોય આપણો ચોખ્ખાઈનો આગ્રહ હોય ને, પેલા જરાક કચરો કરે એટલે આપણને અકળામણ થઈ જાય. હવે ટાઈમનો આગ્રહ હોય કે જલ્દી ટાઈમસર ચા પી લો, ટાઈમસર જમી લો, પેલા મોડું કરે એટલે આપણને અકળામણ થઈ જાય. તમે ફરવા રાત્રે બહુ મોડું ના કરશો, વહેલા આવી જજો, ને પેલા મોડા આવે એટલે આપણને અકળામણ થઈ જાય. એટલે આપણા આગ્રહ આપણને દુઃખ આપે છે. આપણે છોડતા જાઓ, બન્યું એ જ ન્યાય, બન્યું એ વ્યવસ્થિત. અભિપ્રાય જેમ જેમ માણસના ખલાસ થાય ને, વિતરાગ થઈને ઉભો રહી શકે. બોલો, એટલે અભિપ્રાય છોડતા જાઓ. એટલે આમાં સોલ્યુશન કેવી રીતે લાવવાનું? સામી વ્યક્તિનો કોઈ પણ વ્યવહાર ઉભો થાય છે, આપણને બળતરા ઊભી થઈ ને, ભોગવે તેની ભૂલ, ત્યાંથી શરૂઆત કરો. બરાબર. કે આપણે જ ભોગવીએ છીએ આપણી જ ભૂલ, આપણી ભૂલ ભાંગી નાખો તો આપણું સોલ્યુશન આવશે. બાકી સામો સુધરે ને આપણો દાડો વળે, આ શિયાળો સુધરે ને આપણી ઠંડી ઉડે, એવું બનશે નહીં. આશા રાખશો જ નહીં. મોન્ટ્રીયલમાં શિયાળો સુધરે જ કોઈ દાડો? કદી નહીં. તમે જેકેટ પહેરીને ફરો છો ને, ફરવું જ પડે. તો પછી શિયાળાને ગાળો ભાંડો છો? કોઈ દાડો નહીં. તમે આ કન્ટ્રીમાં આવ્યા જ કેમ માટે તમારી ભોગવે તેની ભૂલ. તે પછી જેકેટ પહેરીને ફરો, 2.5-6 કિલોના જેકેટ પહેરીને ફરવાનું, શું કરે? પણ એવું આ સમજી જવાનું કે કોઈ વ્યક્તિ પરિસ્થિતિ સુધારવાને બદલે આપણી સમજણ સુધારો તો આપણને કોઈ પરિસ્થિતિ દુઃખદાયી નહીં થાય, એની ગેરંટી. જય સચિદાનંદ. છે રક્ષા પંડ્યા, કિલ્લા પારડી. સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતમ દોષો કેવી રીતે જોવા તે દાખલા છે, એ સમજાવ. આપણે પેલા કે ને કે નહીં, તમે 6 મહિને બહારગામથી આવો ઘરમાં, તે પેલા શું કરો? શું સાફ કરો પેલા? હા, ઘર મોટા મોટા કચરા સાફ કરો પેલા. તે રસોડા સુધી જવાય. ખરેખર 6 મહિના નહીં, પણ તમે 2.5 વર્ષે આવ્યા હોય ફોરેનથી, પછી તમારો બંગલો ખોલો, તે બંગલાની બહાર શું હોય પેલા?
એ છોડવા બધા ઝાડા બધા ઊંચા મોટા થાય એટલે સાફ સુફ કરવાનું ચાલુ કરો ને. તમારો પ્રયત્ન સૌથી પહેલો કેટલો હોય? બારણું ખોલી બાથરૂમ સુધી જવાય ચોખ્ખું, રસોડા સુધી જવાય, બેડરૂમ સુધી થોડું થોડું પહેલા ચોખ્ખું કરો, થોડું થોડું જ કરો ને. પછી ધીમે ધીમે બધું કહેશે 10 દિવસ તમારે થોડું ચોખ્ખું થઈ ગયું ને પછી ધીમેથી કાર્પેટ ઊંચી કરીને પછી ટેબલો ખુરશી ખસેડીને બાવા સાફ કરો ને પછી કબાટો ખોલો ને ધીમે ધીમે. એટલે આપણે પેલા સ્થૂળ ચોખ્ખું કરવાનું. શું કેટલા વર્ષે શરૂઆત કરી, અનંત અવતાર સુધી કરી જ નથી, હવે શરૂ કરીએ છીએ. પણ સ્થૂળ દોષો દેખાતા નથી. હા, એટલે સૂક્ષ્મની મહેનત કરશો જ નહીં હમણાં. સૂક્ષ્મ તમને તો અડશોય નહીં. સ્થૂળ એટલે શું? બધાને લાગે કે આ જબરી છે, પોતાનું ધાર્યું જ કરે છે. અને આપણે હું તો બધાની સેવા કરું છું, મારે ક્યાં મારું પોતાનું કઈ જરૂર છે? લોકો કે આ ધાર્યું કરે છે ને આપણે લાગે હું બરોબર જ કરું છું. એ બધું સ્થૂળ કહેવાય. લોકોને દોષ દેખાય અને આપણને ખબર જ નથી પડતી. કેટલું મોટું આવરણ કહેવાય. તો આપણને ખબર કેવી રીતે પડે? ખબર કેવી રીતે પડે? બીજાને કંઈ પણ દુઃખ થાય એવું બને ખરું આપણાથી વ્યવહારથી આખા દિવસમાં? કે આપણે કોઈ દુઃખ જ નથી આપતા આખા દાડો? એ જ ખબર નહીં પડે ને. હા, એટલે હજુ સ્થૂળતમમાં જવાની જરૂર છે, સ્થૂળથી આગળ ઉપર. એટલે આપણે પૂછી જવું, કોઈને મારાથી દુઃખ થતું નથી. એ તને કોણ કે તારાથી દુઃખ થાય છે? કહીએ તો અમારું આવી જ બને કહેશે. એટલે અમે કહેતા નથી. એટલે આપણે સમજવાનું કે એટલું બધું ભારે હોય ને કોઈ કહી ના શકે આપણને. પણ ધીમે ધીમે એક દિવસ નક્કી કરવાનો. આજે ઉઠ્યા ત્યારથી એક જ વાક્ય પેલા નક્કી કરવાનું, અરે મનથી, વાણીથી, વર્તનથી કોઈને દુઃખ આપવું નથી. એમાં તો અઘરું નથી ને કશું. પછી દુઃખ નથી આપવું એ ભાવ તો આપણો દિલથી થાય ને આપણને. પછી દિવસમાં તપાસ કરવાનો, અડધો અડધો કલાક, 2-2 કલાકે કોઈને દુઃખ અપાયું. આપણી ચા મોડી થઈ હોય કે નાસ્તો બરોબર ના હોય અથવા તો ઉતાવળ થઈ હોય ને જગ્યા પેલા બાથરૂમમાં બીજા જણ નાતા હોય ને આપણે કીધું મારે જવું છે ને તમે લોકો ટાઈમ બગાડો. એટલે અકળામણ જ્યાં જ્યાં થાય ને તપાસ કરવાની. એ સ્થૂળ દોષો કહેવાય બધા. કોઈને દુઃખ થઈ જાય વ્યવહાર બધો સ્થૂળ દોષો કહેવાય. અને કોઈને ખબર નથી પડતી, બધાને લાગે બહુ સારા છે, બહુ સારા, પણ આપણને મહી કચકચ થતી હોય ને એ સૂક્ષ્મ દોષો કહેવાય. સમજાય ને? આટલું બે જ પકડો હમણાં. બીજાને દુઃખ થાય છે પકડો, કોઈનાથી આપણને દુઃખ થાય છે ખરું? હા, એવું તો થાય. થાય ને? તે કોની ભૂલ હશે એમાં? એ આપણી પોતાની. એવું લાગે તમને? હા, એ તો ખબર પડે. હા, બસ તો આટલું જ પકડો હમણાં. આપણી પોતાની એટલે શું? રક્ષાને કહેવાનું તારી ભૂલ છે, તું જ ભોગવે છે, કોઈની ભૂલ ક્યાં કાઢે છે? સમજાય ને? જુદું રાખવાનું. અને સામાન્ય શુદ્ધાત્મા જુદો અને પેકિંગ જુદું. તો ત્યાંથી શરૂઆત કરો. જો વાણીથી, વર્તનથી ને વિચારથી થાય ને એવા બીજા દુઃખ અપાય એવા ભાવો થઈ જતા હોય તો એના પ્રતિક્રમણ કરવાના. સમજાયું ને? હે દાદા ભગવાન, મેં નક્કી કર્યું છે કોઈને દુઃખ આપવું નથી, પણ આ દુઃખ અપાઈ ગયું તેની માફી માંગુ છું. કિરણ છે કે શું? કયું શબ્દ લખ્યો છે? શું નામ છે? કિરણ છે. સેવામાં લાગણીશીલતા કેટલી રહેવી જોઈએ? લાગણી વધારે હોય તો નોર્મલમાં કેવી રીતે રાખવી? લાગણી એટલે કોની માટે થાય? પારકા માટે કે પોતાના હોય એની માટે? મહાત્માઓ આવે સેવામાં એ તો રાખો ને, વાંધો શું છે? હા, લાગણીથી પછી પેલો થોડીક ઓછું કરતો હોય ને આપણે થોડું વધારે લાગણી દેખાડતા હોય, પેલાને ઓછી લાગણી પર ચીડ નહીં ચડતી ને પછી. હા, આપણી પ્રકૃતિ છે, જોવાનું કે કિરણની પ્રકૃતિ છે, બધાને પ્રેમથી રાખો. આ અંગત કઈ સ્વાર્થ નથી ને એમાં. બસ તો આપણો અંગત સ્વાર્થ વગર લાગણી રાખીએ ને એ હાર્ટીલી કહેવાય. તો કઈ જાતનો પ્રોબ્લેમ આવે છે એમાં? એટલે કોઈને દુઃખ ના થવું જોઈએ અને અકળામણ ના થવી જોઈએ, અપસેટ ના થવું જોઈએ, ડિસ્ટર્બ ના થવું જોઈએ. હું આટલી બધી લાગણી રાખું છું ને આ લોકો મારી લાગણી સમજતા નથી, એવું બધું ના થવું. એમની કોઈકને દુઃખ થઈ ગયું હોય ને તો જરા મનમાં એમ થાય કે ક્યાં આપણેથી કંઈક ઇમોશનલી કરવા ગયા હોય ને દુઃખ થઈ ગયું હોય ત્યારે એમ થાય છે કે કેમ દુઃખ થયું. હા, એ તો થઈ જાય તો આપણે કિરણને કહેવાનું પ્રતિક્રમણ કરો. બસ, બીજું બોજો નહીં રાખવાનો. એટલે નોર્મલ ધીમેથી વાળી શકાય. કે ભારે બોલાઈ ગયું હોય તો પેલા ભાઈ માફ કરજો, તમે આવો ને પાછા, એવું કહી દેવાનું. એટલે નોર્માલિટીમાં કેવી રીતે આવું, એવો કોઈ એક્ઝામ્પલ સાથે? એટલે આ જ પ્રતિક્રમણ કરતા જાઓ એટલે પડ ઓછા થતા જશે. તેમ તેમ પછી નોર્માલિટી આવશે, સહજતા રહેશે. સમજાયું ને? આમાં શું છે કે વાણીથી દુઃખ થાય એવું બને, અકળાઈ જઈએ,
શું પૂછપૂછ કરો છો, સમજતા નથી? બોર્ડ વાંચ્યું છે ને, બોર્ડ લખ્યું છે, વાંચો ને કે એ અકળાઈએ ને, એ બધી અસહજતા કહેવાય. તો આપણે એ પેલો 2 વખત પૂછે, 3 વખત પૂછે, 7 વખત પૂછે, તો આપણે એવી ને એવી 7મો માણસ આવીને એવું પૂછે તો આપણે જવાબ આપીએ કે ના આવે? તો એક માણસ 7 વખત પૂછે ને 7 માણસ એક વખત પૂછે, હરખું જ થઈ ગયું ને આપણી માટે. તો આપણે તો નવા માણસ સાથે વર્તમાનમાં જવાબ આપતા હોય ને એ રીતે આપવાનો. હવે કિરણને કહેવાનું કે આપણે નોંધી રાખીને મેં 3 વખત તો કીધું, હજુ શું પૂછપૂછ કરો છો? એ નોંધી રાખવું એનું નામ બુદ્ધિ. અને સહજતા કોને કહેવાય? એ 17 વખત પૂછે તોય આપણે એવું ને એવું કે ભાઈ આ ફૂટકોટ ને એ પેલી બાજુ દેખાય ને એ જ છે, અને જમવાનું છે ને ત્યાં બધું તમને બધી વ્યવસ્થા હોય છે, તમારે અંદરથી મેળવી લેવાનું. શું ઘણી વખત આપણે કામ કરતા હોય, આપણી પાસે એક ડેસ્ટિનેશન હોય, એ પૂરું કરવા માટે આપણે જરા ઓલું કરતા, પણ એનો આપણે હાર્ટીલી એને કોઈ દુઃખ આપવા ન માગતા હોય, છતાંય થઈ ગયું હોય, તો પછી આપણને ખબર પડે કે ભાઈ આપણે કરવા નહોતા માગતા પણ એને દુઃખ થઈ ગયું, તો એને આપણે પ્રતિક્રમણ કરી નાખીએ, પણ છતાંય મનમાં જરા આમ એવું રહે કે કેમ એમ. હા, એનું પાછું પ્રતિક્રમણ કરવાનું કે ભાઈ, અને પેલાને પૂછી આવવાનું, ભાઈ આ કામનું ટાર્ગેટ હતું, મારે ઉતાવળ હતી એટલે તને બોલાઈ ગયું. તો ના કશો વાંધો, સારું થયું મને કહ્યું, તમે વાત પૂરી થઈ ગઈ. ખુલાસો કરી લેવો સામે બેસીને, તને દુઃખ નથી પહોંચ્યું ને ભાઈ, મારો ઇન્ટેન્શન તો આટલું હતું કે આ ટાઈમ આજે મોટો પ્રોગ્રામ, અને આ ટાઈમે જો ન પૂરું કરીએ તો પછી બધું ડિસ્ટર્બ થઈ જાય ને, એટલે મારે થોડું દબાણ મૂકવું પડ્યું ને, તને દુઃખ થઈ ગયું હશે. ના સારું કર્યું કે બરોબર છે, કંઈ વાંધો નથી, એટલે સમાધાન એડાઈ ગયું. અને ઘણી વખત એવું બનતું હોય, આપણે અમુક સેવા કરતા હોય ને કોઈને ખ્યાલ એવું લાગતું હોય મનથી કે ભાઈ આમાં આ સેવા કરે છે તો એને ન ગમતું હોય, છતાંય આપણને એના પ્રત્યે કાંઈ ન હોય, છતાં એવું થતું હોય તો આપણે કેવી રીતે પ્રતિક્રમણ કરવું? એટલે આપણને એમ એવું માનીએ છીએ કે હું જે કરું છું પેલા નથી ગમતું. એટલે ઘણી વખત આપણે રિએક્શન આવતું હોય એટલે ખ્યાલ આવે એટલા માટે. હા, પણ પૂછી જવું, ભાઈ તને નથી ગમતું, કઈ દુઃખ રહે છે મારા તરફથી? આ શું છે, ઘણી બધી સાયકોલોજી ઇફેક્ટ બહુ હોય છે. અને જેમ જેમ દાદા કહે છે ને, સામાન્ય દુઃખ થાય છે એવું જે આપણે માનીએ છીએ એ જ આપણો સેન્સિટિવનેસનો અહંકાર છે. હા, આપણે દુઃખ નથી આપવું એ 100%, એ બધું આપણે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી પાસ કરીને કોલેજવાળાની માટે વાક્ય છે. હા, કે મારે દુઃખ આપવું જ નથી, બધા ઉપાય કર્યા પછી પણ એને દુઃખ રહે છે, તો મારાથી દુઃખ રહે છે એવો પાછો આપણો જ અહંકાર હોય છે. એ અહંકાર જેમ જેમ આપણો ઓગળી જાય ને, આપણે સહજ થતા જઈએ તો એને સહજતા રહેશે કે ના, કિરણભાઈથી કંઈ મને દુઃખ જ નથી. એટલે આપણે માન્યતા કાઢી નાખો, ઉપાય કરો, પૂછી જવું 2 વખત. બહુ ત્યાં ભાવનગર વાળા હોય ને 2-4, એને કોણ તમારી જોડે સ્પર્ધા થાય, જામનગર વાળાને દુઃખ ના થાય, રાજકોટ વાળાને દુઃખ ના થાય, સુરત વાળાને દુઃખ ના થાય, મુંબઈ વાળાને દુઃખ ના થાય, અમદાવાદ, આ બધા નજીક વાળાની સ્પર્ધા હોય. એટલે એવું કોકને હોય અંદર તો તપાસ કરવાની, પછી પ્રતિક્રમણ કરવું આપણે અંદરથી. તો એવો ભાવ હોય કે બધા સેવામાં લાગે એવું હોય. હા, અને નથી લાગતા એનું પાછું દુઃખ હોય કે હું લાગુ છું ને આ લોકો નથી લાગતા સેવામાં. ના, એવું ન થાય, એવું ન થાય. બીજું દુઃખ. હા, બધાને સેવા મળો, બધા દિલથી સેવા કરો. અને અત્યારે તો આપણે આ સ્પેશિયલ સત્સંગ સવારે ગોઠવાઈ જશે 1 કલાકનો. આખા દિવસ એટલે જ્યારથી 4:30 સત્સંગ સાંજનો શરૂ થશે ને, ત્યારે સેવાર્થી પછી સત્સંગમાં બહુ ધ્યાન રાખવાની જરૂર નહીં. બહારની પબ્લિકને સરસ ધ્યાન રાખો, એ લોકોને સેવા આપો બરોબર. આપણી એ ભાવના છે કે બહારની આજે દુનિયાના લોકો બધા આવી રહ્યા છે, આખા ગામના, ગુજરાતના લોકો કે બહાર ગામના દેશના લોકો, એ લોકોને બધાને સરસ રીતે પ્રેમથી બધી સેવા આપો. આપણે આપણી માટે જરૂરિયાતનો સત્સંગ આપણને મળી રહેશે જ. મારો જ અનુભવ કહું ને, દાદાની પાસે હું ઓછામાં ઓછું રહ્યો હોઈશ. કારણ શું, તો મારે આપતાવાણીના કામમાં 20-20 કલાક, 18-18 કલાક કામ કરતો હતો. તે દાડે પબ્લિકે નહોતી, વધારે સપોર્ટે નહોતા, જેટલું ઓછા માણસોથી ખૂબ કામ કરવાનું હતું. પણ કરવું તો સત્સંગ દિવસમાં ના જવું, મુંબઈમાં હોય તોય તો રાત્રે 1 કલાક. પણ દાદા 1 કલાક માટે પણ એટલું બધું પીરસે કે મારો આખા દાડાનો નહીં પણ વર્ષનો કોટા પૂરો કરી આપે. એટલે જરૂરિયાતનું મળી જ રહેતું હોય છે. મારે તો સત્સંગમાં બેસીને 1 વાક્ય મળે ને, ઓહો, મારે જરૂરિયાતનું ખૂટતું વાક્ય, મારે 11મા પગથિયેથી 12મે ચડવા માટેનું વાક્ય મળી જાય. હજી 12માંથી 13માં એક સ્ટેપિંગનું મળ્યા જ કરતું હતું મને. એટલે સેવાર્થીએ તો આટલું સમજી જ જવાનું કે આપણા જરૂરિયાતનું જ્ઞાનની ચાવી આપણને મળી રહેશે જ. આમ તો અહીંથી પસાર થતા હશો ને 2 વાક્ય મળી જશે જે આપણા પ્રોગ્રેસ માટે
ઇનફ હશે. દીપકભાઈ, મારો પણ સ્વભાવ નાનપણથી બહુ જ ઈગોવાળો છે. એટલે એમ કોઈ પણ ઘટના બને તો હું ભૂલી ના શકું જલ્દી, અને એમ પકડાઈ જાય. એટલે એના કારણે એને લગતા એટલા વિચારો આવે ને કે પછી ચિત્ત એક જગ્યાએ ચોંટે જ નહીં, અને ત્યાં ને ત્યાં જ ચોંટેલું રહે. એટલે તમે કહો છો કે વર્તમાનમાં રહો, તો મારે એવું થાય કે હું કાં તો ભૂતકાળમાં જતી રહું, કાં તો એને લગતા હું ભવિષ્યની ચિંતા કરું. એટલે મારે એ બંને વચ્ચે એમ ઝોલા ખાતી હોય ને એવું જ લાગે. એટલે એના કારણે જો કંઈક પ્રોબ્લેમ હોય અને હું વિચારમાં હોઉં અને કંઈક બીજી કોઈ વ્યક્તિ કંઈક કહેતી હોય ને તો મને બીજાનો ગુસ્સો બીજા પર નીકળી જાય. પછી એમ થાય ખરા કે આવું ના થવું જોઈએ, પણ એમ એવું લાગે કે આ પ્રકૃતિમાંથી બહાર કેવી રીતના નીકળવું. એવું લાગે કે મારા પર મારી પ્રકૃતિ હાવી થઈ જાય છે, અને એમ જાણે એમ અંદર એકદમ પ્રકૃતિમાં આમ દબાઈ ગઈ હોય ને એમ લાગે. અને એવું થતાં ઘણા સમયથી આવો પ્રોબ્લેમ ચાલતો હતો. એટલે અને વિચારો અને મનની ગાંઠ પણ એવી કે વિચારો આવે ને તો આમ સતત આવે, એમાંથી એમ નીકળી જ ના શકાય, એમ એને ટેકલ જ ના કરી શકાય. અને ઉલટાનું ના ગમતું કરીએ ને એટલે વધારે એમ ફોર્સથી આવતું હોય ને એવું લાગે. અને પાછું એક બાજુ માનની ગાંઠ પણ એવી, અને આમ અપમાનનો ભય રહે ને એટલે પછી એકવાર કોઈ ઘટના બને ને તો એ વ્યક્તિ પ્રત્યે નેગેટિવ અભિપ્રાય થઈ જાય, અને પછી એની જોડે સામે જવું ને તો બીક જ લાગે કે આ ઇન્સલ્ટ કરશે તો એમ હિંમત જ ના થાય, અને એમ જ લાગે કે ના, મારો અહંકાર દુભાવે તો મારે ત્યાં જવું જ નથી, એમ એવું થાય. અને પછી એ વિચારોના કારણે ને આ બધી વસ્તુના કારણે આમ એટલું બધું દિવસે દિવસે આમ પ્રકૃતિ જાણે વિકૃત થતી હોય ને એવું લાગ્યું. ને એક સમય તો એવો આવ્યો ને કે એકદમ નેગેટિવિટી આવી ગઈ, બધા વિચારો નેગેટિવ, કોઈ પણ વ્યક્તિ હોય ને બધા પ્રત્યે નેગેટિવ વિચાર જ આવે. અને પછી ગુસ્સો થઈ જાય, ચિંતા એટલી બધી હદે થાય, અને પછી આ માન અપમાનનું એટલું બધું વધી ગયું કે એક સમયે તો એટલી બધી ખરાબ ઘટના બની કે જ્યારે જે સમયે મારે સાચવવાનું હતું હું કશું સાચવી જ ના શકી. અને એના કારણે એટલી બધી બદનામી થઈ. બીજું કોઈ એવું કોઈ ખોટું કામ કર્યું નથી, છતાં પણ આ પ્રકૃતિના કારણે. અને પછી એટલું બધું ડિપ્રેશન આવ્યું, એટલી હદે ડિપ્રેસ થઈ ગઈ. પણ એટલું કંઈક સારું કહેવાય કે પછી એન્ડ ટાઈમ પર મને આ જ્ઞાન મળ્યું ત્યારે મને ખબર પડી કે હું કેટલા ખોટા રસ્તે પર હતી. એમ કે કંઈક પ્રકૃતિમાંથી બહાર નીકળવાનું કંઈક તો એમ આશાનું કિરણ દેખાયું. ત્યારે એમાંથી હું થોડીક ડિપ્રેશનમાંથી હું બહાર નીકળી ગઈ. પણ છતાં પણ હજી એ બધી પાછળની વસ્તુ હેરાન બહુ કરે છે. એમ હજી પણ એ વસ્તુ ભૂલાય નહીં, હજી પકડમાંથી નીકળાતું નથી. કોઈ ઘટના બને તો જલ્દી ભૂલાય નહીં, અને એમ થાય કે સારું આ બધું કેમ થયા કરે છે, મને આ બધું ગમતું જ નથી, એમ થયા કરે આખો દિવસ. તમને હોમવર્ક કરવાનું બતાડવું ફાવશે? હા, ચોક્કસ. તો જ આમાં સોલ્યુશન આવશે. ટ્રાય પણ ઘણો કરું છું, પણ ઘણીવાર પ્રકૃતિનો ફોર્સ બહુ આવે છે. એનો રસ્તો બતાડો. તમે કાગળ 400 પાનાની 200 પાનાની ચોપડી લો. પહેલાં એક વ્યક્તિનું નામ લખો, એની માટેનો પ્રોબ્લેમ લખો, બીજી વ્યક્તિનું લખો, ત્રીજી વ્યક્તિનું, પછી મનનું જુદું જુદું લખો, એક પાના ઉપર જુદું જુદું. તમે અત્યારે બોલ્યા ને તો 20 જાતની વાતો બોલ્યા, અને 20નું સોલ્યુશન એટ એ ટાઈમ કરવા જશો ને કશું જ નહીં આવે. પછી તમે કોઈ ગુચાયા એટલે 20 પાના ઉપર 20 વાતો લખવાની. હવે તમને એક વ્યક્તિ, હવે આમાં તમારી જૂની વાતો ભૂલાતી જ નથી, માટે એને પહેલા લિસ્ટમાં લેવું પડશે, નોટ કરવા. એમ તો 3-4 વર્ષથી હું છે ને ડાયરી પણ લખું છું, એટલે એના કારણે મને ખ્યાલ પણ આવ્યો કે સર આટલો પ્રોબ્લેમ છે. એ ડાયરી લખો સારું કહેવાય, પણ આમાં હવે આવી રીતે પકડો કે એક વ્યક્તિને માટે જે દોષો છે, નેગેટિવ અભિપ્રાય છે, એ બધું જ લઈને પ્રતિક્રમણ લો પછી. અને આનું હોમવર્ક આપણે પછી નિરાતે વાતો કરીશું લાંબુ, પણ અત્યારે ટાઈમે પૂરો થાય છે અને વાતો બહુ લાંબી છે એની. જય સચિદાનંદ. પણ આ છે ને તમને આની રીત મળશે અહીંયાથી જ. હા, અને આપણે સરસ સામાન્ય નિર્દોષ કેવી રીતે જુઓ એનો ટ્રેક છે જુદો, પોતાના દોષ શોધી કાઢવા એનો ટ્રેક છે જુદો, સામાન્ય નેગેટિવ અભિપ્રાય એમાંથી છૂટવા માટેનો ટ્રેક, એની પ્રાર્થના કરવાનો ટ્રેક, એને પોઝિટિવ જોવાનો ટ્રેક, એ જુદા 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 તમને ચાવીઓ બતાડીશું. અને આ ઓક્ટોપસને 8 હાથ હોય ને, તે 8 હાથ એવા અટવાઈ ગયા છે ને, તમે એકથી ચોખ્ખું કરવા જાવ બીજા 7થી પકડી રાખે છે. એવું જ થાય છે. હવે એ છોડવું ને એટલે તમારે ધીમે ધીમે સત્સંગમાં આવતા રહો, ધીમે ધીમે વાત સમજો, અને ધીમે ધીમે ઉકેલ આવી શકે એવું છે, પણ એની રીતે ઉકેલાશે. એટલે પહેલાં વ્યક્તિઓ જુદી પાડો, એના નેગેટિવ લખો, એમાંથી પછી એના પોઝિટિવ લખો, ત્યાંથી શરૂઆત કરો. એમ તો ફરક તો પડ્યો છે જ્ઞાન લીધા પછી, કારણ કે વધારે સમય નથી થયો જ્ઞાન લીધે. બહુ સારું. હજુ ઘણો પણ છતાં સેટિસ્ફેક્શન નથી થતું કે ના. આ લખીને આગળ વધો, એક જુદું જુદું લખો, અને લખવાની તમારી રીતે લખ્યું, હવે અમારી રીતે લખો. અમે તમને બતાડીએ. હવે આજે તો આપણે પૂરું કરીએ છીએ, પણ હવે 1-2-4 તમે આ 15 દાડામાં સત્સંગમાં બધે આ જ વાતો કહેવાની છે એ કેવી રીતે આ તમારું બધું હાથે 15 જાતની 20 જાતની તમારો ભોગવટા સાથે છો. અત્યારે બધા એક ભોગવટાની જુદી જુદી વાતો પૂછે છે. આ બધાને ગૂંચવાડો આનો આ જ હોય, બહેનોને તો સૌથી વધારે આના જ હોય છે.
જૂનું છૂટતું નથી, નવું સુધરતું નથી, ગૂંચવાડા વધતા જાય છે, પોતાની પ્રકૃતિના બોજા, સામો સુધરતા નથી એના બોજા, એની માટે નેગેટિવ છૂટતા નથી એના બોજા, પછી એના ગુસ્સા ઉપર કોકની ઉપર નાખ્યા એના બોજા, પછી મારાથી કેમ ગુસ્સો તો એના પાછા બોજા. એટલે કોમ્પ્લેક્સ, મલ્ટિપલ કોમ્પ્લેક્સ થઈ ગયું છે. જબરજસ્ત થઈ જાય એમ થાય કે મલ્ટિપલ હવે તો- ફ્રેક્ચર હોય છે ને, મલ્ટિપલ ફ્રેક્ચર, એવા મલ્ટિપલ દોષોનું કોમ્પ્લેક્સ થયું છે. પણ એમાંથી આપણે શું છે કે કોઈ પણ કોમ્પ્લેક્સિટી છે ને, એક દોરો પછી બીજો દોરો ત્રીજો દોરો પછી બધા દોરા હાથે ઉપાડો ને પછી ખેંચી કરો તો કોમ્પ્લેક્સિટી થઈ જાય. તમે શું કહે, એક દોરો પહેલાં કાઢો, પછી બીજો એક કાઢજો, પછી ત્રીજો એક કાઢજો, બધા દોરા છૂટા પાડશો ને તો કોમ્પ્લેક્સિટી એન્ડ આવી જશે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.